જારા તમે મસાણા પાસા આવશો રે મારવાડ દેશના વણજારા ચકાસરની પારમાં તે ઢોલીના જોજતીના ચકાસરની પારમાં તે ઢોલીના જોજતીના એ હાલો ની જોવા તમે એ હાયા હોટા હોતન પાગા મણીના ઈ હોટાતી જામની જોતારા યોરડા ઈ હોટાતી જામની જોતારા યોરડા હોતલની મેળી વાલા જતની વિહાન યોટા હોતલ પાગા મણીના લપસ્યું કાધું હે લપસ્યું કાધું એ હવે ભૂખ લાગી છે લ્યો ભૂખે લાગી છે તને તો લે તો આપા હેડીએ નહીં ભૂખે લાગી ગઈ કેની એની થાકી છે હવે તો અલે બટા ભૂખ તો આ ભાભાને લાગે હવે ઉંમર પ્રમાણે તો તને કેમ ભૂખ લાગે જવન જોથ ને પણ આ તમારા દીકરાનું કેર ની કહું છું ભૂખ લાગી પણ મારું ચા માને છે અમાર છોરા સાથે વાત કર લે બટા એ બાપી હા મને પણ ભૂખ લાગી જો મારા નણંદ માને ભૂખ લાગી તને ચાઈન ભૂખ લાગે એવી ચમ અમે માણા નથ હે હા માણા હેર તો હજુ અબી હાલે યાડી ના આયા થોડું 2 કિલોમીટર થયું હે એ 2 કિલોમીટર થયું હે તારે હે મે આવડે કઈ એમને કિલોમીટર માં ખબર પડે હે ના ના તમને જ ખબર પડે એક કુવામાં હોય તો અવારામાં આવે ને આમાં જ કઈ નથી તો આમાં દીકરાને શું હોય હે બાપી હા આ સિકર શું ખાય જમ બને તાંભલા જેટલી લાંબી થાતી જાય ઈમાં દેરાણી ઈમાં જેઠ એ મને તો ગાંઠિયા બહુ જ ભાવે છે એ નહીં ઈ તો હરકવાની છે આખું ખાય હે એટલે લાંબી હું ઓય એટલે લાંબી થતી જાય ઈ આમને પૂછો ને કેમ લાંબા થતા જાય એ આપણે હે ને આપણી પરંપરા હોય એ પરંપરા નહીં તમે તમાર મોઢે ચડાવી છે માં જેઠાણીને હા પણ એ તો રાખવી પડે હવે કા તો રાખે તો રાધી આલે ને કે કોણ મને રાખે? કેમ આ નકરું કામ જ કરાય કરે છે હુકવાડી દીધી હાવ આ બાપા તો કોઈ છોકરા નહીં હારતા ને એનું તો કોણ હારે હવે એમાં કુવામાં હોય તો બધા હવાડામાં આવે ને જો કઈ જ નથી નહીં ને એ આખો ધાણો દાજી ગયો છે. એવું તો એટલે આપા હા એને કી જીબડો નાનો રાખ આ છોકરો બીજાય એ જીબડો તો રહેશે જ. હે
બોલી કરી લાયા ખબર માર બાપા આ ગભરી ગયો તી તો ગભરી જાય તારે તો આયા વંગડાની ખાડીમાં અને- તારણ કોઈ ગભરાય આના ડોસી કઈ બોલતી નથી ડોહાને સમજાય કે સમજાય આમને સમજાવી આવે કઈ એ લાશ તો કઈ કાઢવાની નથી કેમ માર બાપે બોલી કરી છે શું માં છોડ્યું એકે લાશ નહીં કાઢે આ જો માર ભાભી કોઈ લાશ કાઢે છે મોટા ઈ શું લાશ કાઢે રૂગડા પહેરે તો ટૂંકા પડે એટલે તો? લાંબી થઈ તો હું કરવા એ રાંધવાનું ઈ બોલતા નહીં ને એટલું રેવા દે ને સાના માના ચૂપી એટલે ને જીભ તો રહી ને આખા સાદરા આટો આવે ને તો હાથે વધે એવી છે હે હા અલે બટા આ ઝાંખલા કેમ આના લબડે બે બાજુ ઈ તો તમારી સોડી છે તમને ખબર હોય કેમ લબડે ને કેમ ને નહીં લબડે. બાપા હા બોલો બટા ઈ તો ફેશન છે અરે બટા ફેશન માં બહુ ના હલાય જમાના પ્રમાણે દાદાની મૂછ ઊંચી રાખવી પડે ના બટા ના તમારી બહુ ફેશન કરે ઈ કઈ નહીં ને હું કરું એટલે અરે એ બટા ડો- તું દીકરી કહેવાય તું પારકા ઘરની થાપણ કહેવાય તારે હાચવી રહેવું પડે લટકન અહીં તો- બટા અંદર રાખો તો આ તો બહુ કહેવાય એમ નહીં ડોહા હવે અમને ક્યારે મોકલવાના હું નહીં જાઉં હો અરે બટા એક કામ કરો હારો એક છોકરો ગોતી અને હવે ગોતી ગોઠવણી નાખો કરી નાખો, હા. આ સાદરામાં ના હો બાપા માર ના રહેવું હોય કા કાલ સવારે જ માર ઘરે જવાનું એવું હે કામ ના લઈ જાશો આ અસલ છોકરો છે શું વાંધો તને ના કઈ બાબા. પર દેખાય એ આપા આ છોકરીઓ બધી એમ કે આપણા આપવાની મોસી ચમ વધી જઈ કે હે બા હા બોલો બટા એ તો કીધા રાખે એ આપા હે ને એ પાવડર વાપરે વોશિંગ મશીન એ વહીવટ તમારો બધો પછી કરજો વોશિંગ મશીન ને ધોઈ ખાવાનું કઈક કરો ભૂખ લાગી છે હવે બટા ભૂખ તો મને લાગી હે પણ આ જો ને વાતે વડા કરે હે તો હવે કઈક કરો હવે ખાવાનું પરજા એવી હે આપણી એ હું શું કહું આપણો હવે આવી ગયા જો આમની તમે વાંચ જોતા હતા કેનના એવું અમારો દાદો હે એવું હે ને હા હા. અમારો દાદો જ છે તે કે હું અમારે કઈ ઈવડા ઈ થોડા હે દાદા બોલતા નહીં આ તો અમારા રાજગોર હે બોલતા થોડીક શરમ રાખો હા આ એ તો આપણે- ગોર ભાન કેવું પડશે કે અમારે થોડી હાથ એક માગું હોય તો ગોતે હા હા આમના આમના હાટ હોય તો ગોતજો ના ના હું બધાને ખન્ના નડું છું ના ના એ કઈ નડતા નથી તમે નણંદબા ના ના ચાંદના લઈ મંડાણા બધા પણ પણ હવે એ હવે ઉંમર તારે લાયક થાય ઉંમર એટલે થઈ, જાવું ઉંમર પડે. પ્રમાણે તારે ના લે. હું નહીં જવાની જાઉં એ અમને અમારા બાપાએ મોકલી તને નહીં જવાનું ના હું હું ના. બાપના ઘરે રહીશ ના બાપુ ના બટા મારી હે ને તારે જે એ હા મોઢે સડાવો મોઢે સડાવી દો હવે અમને ના ના એકી સેવા નહીં કરતી તો હું મારા બાપની સેવા ના કરું હા 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 બાપની સેવા કરીને તૂટી જાય આમ જો ને તો ઢીલા બેટા, પીલા થઈને કાયમ રખડેસ તમે મારી વાત સાંભળો બટા હા. પહેલા પ્રથમ છોકરી માંગવી એના દાદાનો સહારો બને એની માનો સહારો બને અત્યારના છોકરાનો ભરોસો ના કરાય પણ અત્યારે ઉંમર લાયક થાય ને હા. એટલે હારે સોપે છોડી અરે બટા પણ ઓન કઈક સારું વહીવટ ગોતરી પછી નું કઈક કરશું એ કીધું ઓલા ગોર ભાને એમ હા હા લ્યો તાણ મેં બટા, ગોર ભાને ક્યારનું કીધું છે લે બટા તાર ભાભીને કઈ તો ઈ દાદાના તો ધોતિયા ઈ જ ધોવે હે તમે નહીં ધોતા કઈ તાણા તારા તમને ખબર હે હોવે એ તમે તો હાંઠિયા લઈને વહી જાવ છો જંગલમાં ઈ તો જ્યારે બગાડે ને ત્યારે તમે તલાઈ નાખીને ઢબુલો કરાવી દો તે હું કઈ નો ધોઉં હું તમાર ધોવી બાપ ના ધોવા તો રહી છે ધોવારાય તમને શું કરવા લાયા ગુડવા નહીં લાયા ત્યાં રાખીએ તાને ધોવરાવાના હોય એ બેટા ઓ અત્યાર સુધી એમ કે તમે મને ભૂખ લાગી છે તો હવે પાણી બાણી ભરવા જાઓ બેટા ઈ તો હું કેન ને કહું આમને મોકલો એકાદા ને પાણી ભરવા એ ગીગી બેટા આ જાશે હા આપણે પાણી બાણી ભર્યા હવે આપણે શું લેવા લાયા છે આપણે આ ગીગીન મિકલ ગીગીને હા ગીગીને મેકલો આપણે હા પાણી ભરવા તો જાય જ ને હે ગગી વનમાં તે પાણી ભરવા આવી રે મારવાડ દેશની વાળજારણ એટલે આપા એ હા આ ગીગીના ચાંદ ના પરણાવ કરે તો રી ચડી છે રે જડી છે તારે તો હવે બેટા એને મનાઈ લે તારી બોન ને હવે હે હા એ તો હમણાં પાણી ભરીને આવશે ને ભાઈ મનાવશું એવું ને હોવે અને હવે આ બે બોન ને શું કરશું તારે હે હા એમને તમારે લગતા રાખો માટી કાઢશે ચૂલોની એવું હોવે હા તે બર્તન લેવા કોણ જાય છે તમાર ભા બર્તન તો હું લઈ આવું તમ તારે એવું ટેન્શન ના લેવો એવું હોવે
લઈને કાંઈક આવજો ઓય અને આ માઘાનો જાતા ચમ આ જાણો મલક છે અરે બટા તો અત્યારે એમને લાકડા લેવાના છે, જવાન હે એમને લાકડા તું લેવા જજે. પણ એમને જ મોકલું છો ડોહા ભા આ તો બરાબર એમને જ તમે મોકલું બોલો ને મને હબાકો આવે. હા એમને જ મોકલું એમને કહું ધ્યાન રાખજો એમ આ ધ્યાન રાખજો સાદરામાં ના એ તો ધ્યાન રાખીશ. તો એ ગીગા બેટા ઓરે આપા આપણે હવે લાકડો બાકડો કાપીએ હવે બેટા. આ જો હે ગીગો વન માતે લકડા લેવા હાલ્યો રે મારો વડ દેશનો વણજારો અરે લાખા બટા હા આ પેલી પોઠી વાંખડી દઈ હે આગળી દઈ હે ને તો તમારા લાડક ભાઈ ને મોકલો હવે તાણે. એટલે બટા ઓલો પડે તારનું મારું મગજ કામ ને કદી નું નામ શું છે? ટીકો અરે ઢીકા બટા આવો આપા અરે બટા પેલી તારી માં હાઠી પોકાઈ દઈ હે. ઓ પાલન પડી દે તે વ્યાદે તારા સાદરામ અરે બટા ચારવા જા. ચારવા ઓય જવું પડશે આવું પડે બટા. જે બાજુ જવું ખવડાવશું શું નહીં ચારશું તો. સાદરામ છુટ્ટી મેલ દેવી ના ના બટા ઓકે. આ ઠેડાણા બાજુ જા. એડાણા હા પણ કોઈનું ભેર તો નહીં હો. છુટ્ટું નહીં મેલવી ના ના બટા ના ઠપકો ના આવવો જોવો દાદાને. સારું બેટા જા હવે. હેડી કો વન માતે મોઢું ચારવા હાલ્યો રે મારો વાળ દેશનો વણજારો અરે લાખા હા આ તારા ઘરના કઈક કઈક કામ કરે. આ કેટલા ઊંચા થઈ ગયા જોતો ખરો. પણ આ શું કરવું હવે કે તારી દાદી કામ ના કરે ને હવે તો. એવું હા દાદી કામ કરી કે પણ તમે ગયડા હો કઈક હાંકતા હોય તો આગળ હેડે. એટલે ભાઈ અત્યારના ઓ હમું બોલાય એવું નહીં. એવું હવે તે હવે આપણે કડે બડે મૂકવી પડશે ને ચૂલો હવે મૂકવો બટા હે ને હા. મારે પડે વેણી ખાય એવું હે. એવું હોય અત્યારે ઊંચા અવાજે બોલાય એવું હે નહીં. એવું ને એ નકા છોકરો રે છોકરો જાય હોય ના ભાવમાં ને બાપી જાય અરે બટા આ તો વાઘણ જેવી લાગે તો હું. એ તો એવું જ હોય તાણે. આ તો દેખામાં જેવી લાગુ છું ફોરી હા હો. આ પાણી ચાનું હોય સાદરાનું પાણી છે. હા વાત તો સાચી લાગે. ના હો સાદરાનું પાણી જરાય નથી આ તાણે. ધાંગધ્રાનું છે ધાંગધાનું હા. પણ આ 4 દાડે તો આ પીવો હોય ને પાણી હા એ વાત સાચી. તી તો પીતા હોય કે એવું હોય એટલે પાણી તો ના રે ચડે. ના એવું કાઈ ન હોય કા અરે મોટા એ મોટી આ કોણ હા બેન? એ આમના ઘરના છે ઓળખતા નથી તમે તો તમે કોના ઘરના હો? એ અમે લાકડા લેવા છીએ એમના ઘરના એવું હતું? હા. અલ્યા આ તો ઉંમર થઈ ગઈ ને મારી. ઉંમર થઈ ગઈ છે અરે કોઈ બટા ક્યાંનું કીધું ઘરે ને ઘરે પડ્યો છે, ઘરે પડ્યો છે, ઘરે અરે પડ્યો બટા છે. જોતો ખરો આ તો ભારે કરી. હે ભારે કરી અમને તો. તારે કરીને એટલે બટા મારે યાદ નહીં રહેતું એટલે અવરું હવરું થઈ જાય છે. પણ તમારે પડ્યા વેણી ખવાય બહુ બોલાય નહીં. એ મારા જેઠ છે આ અરે બટા પણ હવે ભૂલાઈ ગયું. બટા હવે મને માફ કરો. પણ મેં તમને શું કીધું તું હા હા કે ઘરે પડ્યા રહીશો અરે તો બટા શું લેવાયા હા હવે હું શું હલક પદુડો હોઉં ને એટલે બોલાઈ જાય મારે. હું હરખ પદુડો છું એક કામ કરો બટા. સાનમાના હાલ આવજો વાહીન વાય આમ બેસી જાવ સાનમાના એ વાત સાચી પણ બટા હમણાં એને ને પેલા પહેલાના રાજા મહારાજા ખબર હે ને હલો પેલા મુજરા કરતા. એટલે આપણે સમાજમાં કઈક શું કે ઓલું નાચવાનું એવું કઈક અમને આટલી ઉંમર હવે જોવાનું મન થયું. લે આમને નાચવું હોય આમ. આમને નાચવું છે એટલે ગઈઠા ગટપણ ને હે? લાલ ઘોડી ગઈઠી ઘોડી લાલ લગામ ઈ વારું કરે સાહેબ હા હા એટલે બટા હવે ઉંમર થઈ જાય એટલે સિલ્વર જોતો જવું ને આનું નક્કી ખરું આત્મન ક્યારે વયો જાય એ હમણે ઓલી પાણી ભરીને આવતો પછી પછી સારું તણ હાકડો ને પાણી ભરવા જઈ છે ક્યાં નહીં ના ના આપણે ચૂલું ગારી નાખીએ તાને કે. અને તાર બાચમ નહીં બોલતા બટા. હે? દેરાણીજી ચાલો આપણે ચૂલો ગાળી નાખીએ હાલો આ શું કામ ના છે એ માર ડોહાન જેઠ ડોહાન હા ચડશે આ હમણાં. માર જેઠ શું કામ ના હે પણ એ આ એમને ના કહેવાય મારાથી કા એટલા બધા હાચવેસ એ હા હા હે? તો પણ એ ખવડાવે છે બહુ બોલો માં નકવાસ તમારો વારો સડી જાય છે એ, હાલો આપણે હવે દેરાણી જેઠાણી ચૂલ ગોદી નાખીએ હાલો આ તમે બીમાણા ગારો ચૂલો એમને ના કહેવાય અહીંયા મારાથી. કઈ કામ નથી કર્યું આવીને તમે શું કર્યું છે મારે કઈ કામ ના કરવા તો ફેશન કરવા જ લાયા હા જો ફેશન કરવા જ લાયો છે. તો આપણે ફેશન નહીં કરવી આપણે ચૂલું ખોદી નાખીએ. હાલો હાલો હું થોડીક મદદ કરાવું હાલો એ લાખો વન માતે ચૂલો ખોદે રે મારવાડ દેશનો વણજારો. લાખો વન
આપા એટલે બટા આ હું કર્યું? આપણે ચૂલું ખોદવાની હતી કે નતો હોજ ખોદવાનો પાણી ભરવાનો? અરે બટા આ પેલા તાર હોવે તિકમનો ટોસો મારીને એક રોડ ઉપાડી દીધું. મેં આ વખતે હું તો હોજ જેવું થઈ ગયું. તે આપણે હવે આને સાંધે કડે બડે મૂકે એવું કરવું પડે હવે. એ તો હવે એક કામ કરને, પેલા તમારા ભાઈના ઘરના ને એને કે સંડાઈ નાખો. પણ તમે કયો તો અરે તું બટા મને ઈ હે ને વાલે વારે મારે આમ આંખ્યું કાઢે છે. હે? પણ મને શાંત આવડતો તો હું આયો હોત હશે હવે. તો નરેન્દ્ર મોદી આજ નો રખડતી હોત. ના ના ઈ નહીં હારું. તો ના ઈ ક્યારેક ક્રેક થાય. એમને આ ડોસી નું કરવાની ડોશીને તો ના કામ કરવાનું. ડોશી તને ખબર છે કા ક્યારેક. એટલે બધે ડોસી નાચો હા ડોસી ને કોઈ મને નો આવડે. ના ના ડોશીનું કામ નહીં કે દીકરીનું કામ નહીં. આ તો હું જ સાંધી દો. હવે સાંધો હાલો તાણે. જો ડોસી ને કેટલી હાચવે. ડોસીને તો હાથ બી પણ રોધીને ખવડાવે એટલો. ભવન માતે ચૂલ્યું સાંધે રે મારવા દેશનો વાણજારો. ચૂલ્યું સાંધીને હમે કરી રે મારવા દેશનો વાણજારો. અરે દીકરાની માં જુઓ તો ખરા બટા કેવી હારી થઈ ને ચૂલ. હારી છે. બટા તમે જુઓ તો એમને ચા આંખે દેખાય છે તમે કહો. મોતી આવી તો મને ખબર જ નથી. એ તો મને ખબર જ નથી બટા. આમાં હજી થોડોક વાતો છે. શું વાંધો હોય? આ એકોનો ડેબોજી પડેલો હે. દેવો એક બાજુ વાંચો દેખાય મને તો. તો પણ એક કામ કરજો, ભલે એક ડેબો વાંચો કડાઈ છે તરંગ રાખવાનું થઈ જાય ને. એવું કરશું. હવ એવું. તે હારો બોલાવો ને બધાને. બોલાવો. એટલે પેલા કોના ઘરના બોલાવું? આપણે ગીગીને જ બોલાવાય એ પહેલા. સોડી જાય છે કોઈ ઘરના નથી. છોડી હે આપણે ગીગી. આમાં ચા બુદ્ધિ છે હવે. તે નહીં જ ને. આ હવે ગેડ પણ આવ્યો ને એટલે મગજ જતું રહ્યું હોય તો. મને તો હજુ ગીગી મારી નજર જ દેખાય છે. ક્યાં નજરે દેખાય. પહેલા વાળી ગીગી બાજુ ઉભા નહીં ડોશીમાં બને ને. એ લાખી કહેવાય. લાખી ગીગી ગીગી મેંડાણા સૌતે. હાઈ રે. તો એટલે બટા બોલાય ને. બોલો. બોલાય. એ ગીગી બેટા. અરે બટા હું થયું? અરે મારી છોડ તને હું થયું બટા? હું થયું? હું થયું? અરે બટા રોમાં રોમાં કૂતરું તો વહાં પડે. મારો ઘડો એ બટા ઘડો લાવી દો રે. તું શાંતિ રાખ મારી દીકરી, શાંતિ રાખ. બાપુ કૂતરું કાઢ્યું છે બાપા. પણ તને કીધું તું કે તંબુ પહેરી ના જઈશ. તને ના મને શું ખબર કે આવા ગામમાં કૂતરા હશે. આ ગામના કૂતરા છે ને એ વાત ખબર તો હે. હવે નહીં જો પાણી ભરવા હો. અરે બટા કીધું કે તંબુ પહેરી ના જઈશ. નતું કીધું. હવે શું કરવાનું બાકી કઈડી જોઈએ નો. હવે એ તો તારા નસીબમાં લખ્યું. લાગી ગયો બહુ નનંદબા. આ બાપુ જવો તો મારો પગ હરખો કરે તો. લાવો ધોકો. ના બટા ધોકો ના હમો ખાય. તો તારી રીતે તું હાથે ન કર. તે વિચાર હું વૈદની દીકરી છું તે વરી પગામાં કરવા અહીંયા આવીશ. અરે મારી ફૂલ જેવી દીકરી હે. હા બાપુ. તમારી દીકરી હે કે મારી? લંગડો હમણે એકાદો ગોત દીશું. ઓ માં બાપુ દુખે. આને બહુ વાગ્યું લાગે. હા. એવું અરે બટા બસ આવી લોટી જાય. થઈ ગયું થઈ ગયું. અરે બટા મારી કાળજાની કોળ હે એને બહુ હેરાન એ કરે. પણ કરવું પડે એમ, તમને ન ખબર પડે. હવે નહીં જો પાણી ભરવા હો બાપુ. ના બટા નહીં જવાનું. હવે તું નહીં જાતી. મારી દીકરી નહીં જાતી. બેટા પાણી તો રહ્યું હોય ને હવે. જો બટા તારા માટે દાદા કેવા ખુશ છે. એ દાદા એમનું હપકાણ કરવાના સ્તીમાં હે ઓય. માગો લઈને આવવાના. હો ગોભા માગો લેતા આવજો. અરે ઠીકા બટા. હા અરે, ઠીકા નહીં. લાખા. હા આ ઠીકો ને ઠીકો બે ક્યાં ગયા? એ આવતા હશે. એ આપણે ગીગીને પૂછો હવે. એ એટલે- ગીગી બેટા. હા. તાર બે ભાઈ ક્યાં ગયા? ભાઈની મને જ નહીં ખબર ને. મને કૂતરામાં હેઠળ તું આ બાજ્યા ને પેલી બાજ્યા. એવું હતું? હા બોલાવો તો. એ બટા હાથ કર તું. એ ગીગા બેટા. એ ગીગા બેટા. એ હોરે આપા હો. એ ચેટલે રહ્યો હવે. એ ગજબ થઈ ગયો ગજબ. લે આ ચાકણ ગાજર ખાઈ ગયો છે હે? લે આપા ગાજર નહીં ખાઈ ગયો ગજબ થઈ ગયો. ગજબ થઈ ગયો એમ ને. ઓય હારું બટા હવે તાણે હવે ગજબ એટલે શું? એ ઘોડામાં લાકડો ફસાડ્યો. હઈ કર્યું વધુ બાફ્યું હે?
ઓય એ ગીગા બટા અરે આપા હારું તાણ અંધું ઉપાડીને આય હવે આઈ કણ એ આયો હે ગીગો વનમાં તે અંધુ પાડી આયો રે મારવાડ દેશનો મણજારો લે આપા એ હો હવે ઉતરાય ભાર લાગ્યો હે શું મારું હામું જુએ ડાચું જુએ હે ક્યાં ના જ્યા તા તમે હે ક્યાં ના જ્યા તા ચાર ના જ્યાં તા પણ લાકડા જ છે ના મળે હું લાકડા છે ને મેલા તારે કેટલું ફર્યો બધો આમ રણછોડભાઈ ઘર પાસે જ્યા હોત તો કોના રણછોડભાઈ ના અહીંયા ચાર લાકડા હે હું આજ હમણાં જ જોઈને આવી એવું તો મારો તો પગ દુખી ગયા લાકડા પગ ગોતવામાં ને દુખી ગયા. ગોતવામાં અરે બટા પગ છોકરાના મારા દુખે ને તમારે એનું ધ્યાન રાખવું જોઈએ પગ કસરો ઈ તો ધ્યાન તો હું જ રાખીશ કે ડોસી રાખવા થોડીક આવશે હા બેટા એ તો તમારી ફરજમાં આવે ને તો અલ્યા બાબા હા બોલો આ શું મારું ધ્યાન રાખવાનું મૂવી નું ધ્યાન રાખું એવું હે ઓય ખરો મારો લાલ ખરો તારે તે રાખવી જ પડે ને તમે રાખો ડોસી નકર હાજે રોટલા વિના ના રહે ખબર તમે રાખો હો અરે ડોસીને તો બહુ સાચવે તો એવું એ ડોસી ને હાજવે નકર હાણચીન ઘા થાય છે મેં જ જોયા તા કાલ એવું ને તો ડોસી તો હમણાં કલાક થયા હતા ના હોય માતાજી મંદિર મેં અંટી જઈને તો ડોસી દાંત કાઢે નો અંટે ડોહો દાંત કાઢે બેઠો તો કઈક શીખો શીખો ડોસી પાસેથી કઈક શીખો કઈક બોલે હે એ હાણચીન ઘા થાય છે એવા શીખવું અમે હે તો નકર ઘણા ઘા હવે થાય છે અને તમે તો આજકાલની વાઈન બે હાથના જીબડા કરીને બેઠ્યું અરે જીવડા તો બેટા રહેશે જ. અને જ્યાં કરવાનું કરવાની હવે મોડું હવે? થાય છે બહુ ભૂખ લાગી ઓલા ભાઈ તો બોલો બોલાવ ને બોલો એ ઢીકા બટા એ વરે આપા હો એ ચેટલા રહ્યો હવે ગજબ થઈ ગયો ગજબ લે આ તો કે ગજબ થઈ ગયો કે તું જા કણ ગંજરાપ ખાઈ ગયો હોય ગંજરપ નહીં ગાધો ગજબ થઈ ગયો હોય લે બાબા હા આ તો કઈ ગંજીટા ખાઈ ગયો ગંજેટા ખાઈ ગયો હો? ગજબ થઈ ગયો ગજબ લે આ ગજબ થઈ ગયો એમ કે ને બેટા એ ગજબ એટલે શું બેટા આ પોઢુમાં ખેતર હલવી રહ્યું હોય હય કરી આ તો છોકરાએ શું શેતર નાનું હશે નહીં હે ચેતર શું આવડું હોય છે એવું જ લાગે ખૂબ મય રેવડું હતું આ ગીગી ચમ બેહીજી ને છે ને લે ટીકો આવરે આબા આવો આ તા અંધુ ઉપર લેતા હે ટીકો હંદુયું પાડી આયો રે મારવાડ દેશનો તારો લે બાબા આ ગીગીન કોના મારી હે કોના સણગાઈ દી એટલે આ સણકાઈ નથી તો એટલે મેં કીધું કે બેટા આ તું તંબુ પહેર ના જઈશ તારે કૂતરા ચેવા તને ખબર હે ને હા તે તંબુ ભરીને કૂતરા ભડકે ને વહાં થઈને પડી ઈ ચાંદ ની રૂવે હું ચાંદ નો જોઉં એ તો રોતી નથી પણ આ પેલા મોટા વવે રોવરાયા એ એને શું આવડે એ આ બીજું? મોટા બહુ છે એ તમે મોટા છો હે તમે મોટા હો મોટો જ ચંદર આ મોટા આ બધાય ભૂલકણા જ છે આનો હાથ બહુ ઉપડે ને ઓએ આ તાર બૈરાનો જ રાત ચાલે એવું ઓય અને ઊભા થાવ ને હવે તો શું કરું તમે બેસવાની કામ નહીં હું શીખામ નહીં રાંધો હવે હાલે આપણે સુરમું બની નાખ સુરમું બનાવો પેલા કડી બળી મૂકો હરગાવો લાકડા મૂકો ચાંદમાના બેહરો ને બે બનાવી નાખો એ યમી ઝીણી ઝીણી યમી ઝીણી ઝીણી સાકર દરિયે રે યમી મારા વાડ દેશના વાડ જારા હે યમી ઝીણી ઝીણી સાકર દરિયે રે યમી મારા વાડ દેશના વાડ જારા હે મારી જેઠાણી તો નાખી વિસરી રે અમે મારા વાળ દેશના વાળ જા
એ લાગી વનમાંથી શીરો હલાવે રે મારા વાળ દેશના વનજારા. એ બની ગયો એ બળી જુ દેરણજી તારા આપમાં બળી જુ બળીએ જાય. તે પાણી રેડો કઈ થોડું. બૈરું નથી હવે ખાવા મનો નહીં. એ હાલો ખાવા બધા હાલો. અરે બટા તમે ઊંઘમાં છો કે શું બે કા નહીં અંદર પાણી નાખ્યું અને તમે સીધું કોરે કોરું હલાવવા માંડ્યો બે એવું નથી, તમારે આંખું નથી. એવું હે? હા આ બે ડબકા જેવો દોરા નહીં ભારતી તું પણ એને મોતે એ બધું આવી ગયો. હું ગાંડો માણસ તમને લાગુ હું મોતો આવી ગયો છે દાદા. અરે બટા કઈ તું મારી ગોર તો બોલ નકર મારા હાથ ઉપડશે ને તો પછી તમને બધું દેખાવા મન છે. તારા દાદા સાથે બોલ હામી પણ એટલે હું ખબરું આમથી હવે આમનું કઈ ના આવે મારા જોડે. લે ને નો આવે. એ હવે ઘર સસરાજી, ભેગા તમારે તો બહુ બોલવું નહીં નકર લાકડી જોઈ હાથ તો ટોકા એમ ભાઈ નહીં. નાખશું. આમને જય શ્રી દેરાણી કૃષ્ણ. જેઠાણી બે. આમ જો લે ભઈલા આ તારી બાયડી હે? એ ઈ તારો ભાઈ બોલે નહીં. ના ના તું ચાઈ લાયો આમને એમપી માંથી. અરે ગીગી બટા શરમાતી નહીં અરે ગીગી બટા હા ભર હું મારી વાત પૂરી હા ભર ઓ બાપુ બે છોકરા હે ને હા એક પેલી નગ ગુલામ ને એક આનો ગુલામ એટલે સાની માની ને તું રે હવે તારે ક્યાં ઘણા વર્ષ રહેવાનું હે એમ નહીં. મારું તો જે થાવું હોય થાય એમ બહુ- ચાથી હે એ બહુ બોલશે ને તો જો આમ ના દઈ દઈશ તમને. એ મને કોઈ ના આ તમારી બેન નું ને ચોક સપણ કરી નાખો ઘરમાં કજ્જા કરાવે છે. હા ના ના એ બહુ કઈ કે ગયા તમે દમડી નહીં. અને કાળા બધે કાઢો હોયથી. એ કઈ ગયા આજ કરાવે છે કઈ ગયા. એ અમારી લાડક વાઈ છે. હું લાડક ભાઈ આમાં કઈ ગયા કરાવવાના લાડક ભાઈ હોય તો લઈને આયા જો લાંબડી લાંબડિયું સિક ચાથી લાયા તે તો કેમ બટકી રે તારે લામડી નો થવાય. લાંબડા બહુ ના હારા હું લામડા બહુ નહીં યાર આમ તો અરે કૂતરા મારી કઈ ના મારા દીકરા ને દીકરી તો સફરજન જેવી જો હે ને બેટા એ તમે તમારી દીકરીને એની છે ને તમે જ કૂતરા કઈડી ગયા જો. આ તુજી વાત ને તારી હે મોટો કૂતરો પડો એ મારા હાથ તો ના પડે હું ચેવડી સૂજો દે કે ફલાંગ ડાયરેક્ટ તેજ ઉપર આવી જાય એવડી શું. તું તો એ હાલો ખાવા બેસી જાવ ને ખાવા બેસી જાવ નકર એ ગીગી બોલવાનું કે ભાન નહીં રહેતું. આ જીતું પહેલા બોલે. આ તો તાંભલા દેવડી છે. તાણે હે આ બે હાર બધાને જમાડવા હારું બેસી જાઓ તા. બેસી જાવ ઘર હાલો ખાવા. હાલો હાલો બેજો. એ આપા બેહો હાલો. અરે ગીગી બટા ઓલા નાન ભાઈ હાચવજો એમ કે એને શરીર થાય એવો ખીરો નાખ ને ખોબલે ને ખોબલે હાલો પીરસો તાણ હવે શીરો. તમે પીરસો પણ એ હું નહીં ખાઉં હો. મારા આમના બાવ અહીં પાંચમ રહીશ એવું તો પણ થોડોક ચખાય ને એક ટાણું કરી લેવાનું. એકટાણું નહીં કર. પાંચમ માં એકટાણું ન આવે તમને ગઈ હતી તો એને ખબર પડતી. એટલે ભયા તને ખબર હે કોતરો ભણે તો એક ટાણું કરવાનું ખાવાનું મગાવવાનું બાકી કમ નહીં ખાતી હે તારે. હવે ખાવા મનો સાકો તો કરે ડોપા સખારો આપણે બધા. ના બેટા એ કામ મારું નહીં તો હું બધાને ખવડાવ ને પછી એ ખાવા હું ખવડાવીશ ને તો બધા ચાવ ખાવાય નહીં ઉભા રહે. ના એવું થાય ને બેટા એવું થાય. તું બધાને પીરસી દે પેલા તમે જ ખાઓ. આહાહા. એ મણકી શીરો તો શું બન્યો ખારો ખારો દઉં હે કોઈ કેવું નહીં ખાવ તમ તાર ખાવ. એટલે આ ભાઈ ઓ આ નાના ને આપો નાના ને. એ જેઠાણી બા ખવડાવો. પેલા નાના ને આપો નાના ને. હે જમો જમો ને દિયર મારા રે જમાડ તમાર ભાભી છે. જમો જમો ને નણંદ મારા રે જમાડ તમાર ભાભી છે. જમો જમો ને સસરા મારા રે જમાડ તમાર બહુજી રે. જમો જમો ને સાસુ મારા રે જમાડ તમાર
જમો જમો ને જેઠાણી મારા રે સાકર બનાવેલ શેરા પૂરિયા એ આવું બનાવ્યું ખારો તો શું થયું ભાભી વાહો કરો વાહો દેરાણી સ્ટેજ ના બગાડતા બનાવ્યું બાપા ખારું દઉં ના ના કોને બનાવ્યું આમ જુઓ તો આ બનાવ્યું મારી દેરાણીએ બનાવ્યું એ બેસરી કીને નાખી છે તાર તાપી નાખી હતી પણ મને ખબર નહીં આમને હું નાખ્યું મેં તો ખાલી હલાયો જ છે શીરો આંસુ ઓડી જતી રહી લાગે એ હલામાં માહિર હતી માં એ પહેલા આમાં ચિતારી એ તમને કહું છું શું હે ઓલી પોઈઠો જોઈ આવો જાવતા બધું કેમ ખારું ખારું લાગે અલા ટીકવ ઓ તું શું નાખ્યું હે મિશ્રી નાખી કે લૂણ એ ઓલી પોઈઠો માં જોઈ આવો મિશ્રી પેલા નાખી દી જા ચેક કરતા છે જો ઓલી હામી પોઈઠ પેડી ને ઓલા કારા ઓલા વાળી એમાં ચેક કરશે કે જમો જમો સાસુ મોરા હે અરે બાબા આ તો ગજબ થઈ ગયો બધી સાસુનો મિશ્રી ને નંબર લૂણ થઈ ગયું એ બાપલીઓ અમે લૂંટાઈ ગયા લા ભાઈ હા આ મિશ્રી નું લૂણ થઈ ગયું હવે શું કરશું તા આપણે લૂંટાઈ ગયા હવે હે હા તો આપણે શું કરશું હવે રોવું પડશે હા કારા પાણી રોઈએ તા એલા કેવન માતે પોકે મને રો રો રે મારા દેશનો વણજારો એ બાપલીઓ અમે લૂંટાઈ ગયા લાખો વનવાતે પોકે પોકે રોયો રે મારવાડા દેશનો વણજારો વન માતે પોકે પોકે રોયો રે મારો દેશનો વણજારો અરે બાબા લૂંટાઈ ગયા રોયો રે મારવાડા દેશનો વણજારો ખવન માતે પોકે પોકે રોયો રે મારવાડા દેશનો વણજારો
તમારી મોજ દેખ તમારી મોજ નાસ્તો કરો નાસ્તો અરે લાખા બેટા આ બધું શું આવ્યું આવું બધું આ તો આપણું ગાંડી ટોરું આ તો બધી મારી બહેનો હોય કલ્લો નાસ્તો કલ્લો તમ તાર થાક્યા હશે અરે પણ તમે બધા ધીમા રહ્યો આ બધું શું છે હવે તમાર નાસ્તો થઈ ગયો ઘડીક ઠેકો હજુ હજમ થઈ જાય અલે આ આયો આપણો ભેરુલી આ કોણ આયો આ ક્યાં નાઈ અલે એ ક્યાં ની હલી સુહેલી રમલી એ ગુલી અલે અમે ગોમતી માં છી ભૂલી તો હે અલે હનુમા એ તો વયા ગયા એ ભદ્રાડી તો અમલી એ અમલી અરે બે ભાજી ગયા તો હજુ એટી બેતી નહીં અચાનક કરતી ગાડી અરે આકીન પાછી એટી બે આને તારી કોડી લઈ એટલે હાડો થોડું ઘણું માગવા જવું એટલે માગવા તો જવું જ પડશે ને કે આપણે છોકરે શું ખાય અરે પણ તમે આમ કરી એક જગ્યાએ ઉભા રહીને વાત તો કરો અલે હેડેડ ઓનરો કાઢવાનો હતો એને ડિસ્કો કરો થોડો કરે લિયાણો બોલાવો તમારે બોવાનું થઈ ગયું બધી એ તો જતી રહ્યું એને લઈ જાવી ભેરી માગવા ઓલી બોલાવો તને ઠીક સારું આવડે એટલે બોલાવતો ને એ તમારે બોન ને બોલાવતો વગાડાવો ઘડી વગાડાવો તમાર બોન જાય ગયા બોલાવો ને ઓલી ત્રણ હતી બે હતી ડાઘા કૂતરા વાહ થઈ ગયા એટલે જતી રહ્યું એ વગાડો લે એટલે તમારી બોનું જાય તમારી બોનું તૈણ આઈતી અલે એ તો નહીં એ તો દઈ એ ભદ્રાડી બંધા કાંતાડી દઈ તો અલે અમારી બોનું નથી તો અમાર ઘરના હતા એવું હતું અલે આ બાપા ભદ્રાડી છે આ આતરે બટા બાપો બાપો આયુ મને વગડા નહીં આવી આ તે જાગે ખરા હો વાહ મોજ વાહ એટલે રાખો ભાઈ રાખો અલે એ આમ ઠેકડા ભરા નહીં મેરા આવે ને માગવા ને રોટલા ભેગી થાશે ને ખુશી મળશે તમને શું આ ગુડાવા લાગી કાંતા આનંદ મોજ હોય છે પરવાન કર હેડા એ કાંતા એ કાંતા આનંદ મોજ હોય છે એ તો મુસળ હે આ તમારી બાહુ આ તારી મારી માગવા ને કરે નકર તા તો પેલો રોટલો જોવા હેડા એ ઓલા મૈસાન પૂછવું પડશે ઓય નેકરો માગવા નેકરો ઝોલી લઈ તો કઈક પાર પડશે અરે લાખા બેટા એ લાખા બેટા એ હો આ બાજુ આવો
આ વાવાઝોડું તો ઘણું ટૂરું લઈને આવી હતી હે. અને તમે કોણ હો? અમને ઓળખતા નહીં? ના હો. તમે બધા કેમ રોતા હતા? અમે રોતાય નતા, કશું નતા કરતા. તો અમે જમવા બેઠા હતા. હા, તે અમારું મિશ્રીનું લોણ થઈ ગયું. તમને કે બે બાલોડા સામા ધક્યા હતા હા રસ્તામાં? હા. હોવે હોવે. તો તમે શું બોલ્યા? અમે જુઠ્ઠું બોલ્યા. હા, શું બોલ્યા હતા? એમને દાન માંગ્યું ને અમે ના પાડી. હા. એ કોણ હતા ખબર હે તમને? ના. અમને કેમ ખબર પડે? બે બાલોડા હતા, સાક્ષાત ભગવાન હતા, રામદેવ અને વીરેનદેવ. તમે એમને લગતા ખોટું બોલ્યા હતા? હા. બોલ્યા હતા. એમને જે પગે પડી જતા. હા હાલો. એ હાલો હાલો. એ લાખો હાલ્યો છે માળાની વાટે રે, મારા દેશનો નજારો. એ લાખો સવારેથી પાછો આવ્યો રે, મારા દેશનો નજારો. એ લાખો આવ્યો લખા પાછા વરીને કેમ આયા રે મારવાડ દેશના વણજારા. નાના હતા ને ના ઓળખ્યા રે, ઉકરણ ગઢના બાલુડા. તમે લાકડી વાળા પાછા કેમ આયા રે મારવાડ દેશના વણજારા. નાના હતા ને ના ઓળખ્યા રે, ઉકરણ ગઢના બાલુડા. તમે મોસાળા પાછા કેમ આયા રે મારવાડ દેશના વણજારા. નાના હતા ને ના ઓળખ્યા રે, ઉકરણ ગઢના બાલુડા. એટલે આપો હેડો તો સાક્ષર રામાપીર હે, હેડો પગે પડી જઈએ. એ હાલો હાલો. કે આટલો ગુનો રે અમારો માફ કરો ને. હે આટલો ગુનો રે તમારો માફ કરો રે. એ હવે પછી નહીં કરીએ ભૂલો રે. આટલો ગુનો રે અમારો માફ કરો ને. હવે પાછું ના કરતા ભૂલું રે. આટલો ગુનો રે તમારો માફ કરો રે. એ ચરણે નામીને ઉભા થયે. આટલો ગુનો રે પ્રભુએ માફ કર્યો રે. અરે લખા આવી ભૂલો ક્યારે ના કરતા. જો તમારી પોટું સંભાળો લોણીની મિશ્રી થઈ ગઈ છે. એ ગીગા બટા, ઓરે આપા. આપણે ફોટો અંબારી જો બટા. આ જો. એ આપરે આપો. એ હો. આ તો લુંડી મિશ્રી થઈ જાય. એ બીજી અંબારી જોજે બટા. આ બીજી માં લુંડી મિશ્રી થઈ જાય. હે રામાપીર બાપા, આમાંથી જે કઈ નાણાં ઉપજ છે એમાંથી અમે 10મો ભાગ અમે તમને વાપરશું. અરે લાખા જો તું મારા નામનો 10મો ભાગ વાપરીશ તો તારી મિશ્રીના સવાયા નાણાં ઉપજ છે. આ મારું તને વચન છે. ભલે રામાપીર. એ કે મારવાડથી પોઠું હલકારી રે, મારવાડ દેશનો વણજારો. ખૂબ ખૂબ ધન્યવાદ. ગાડીએ રંગ મચાયો. શિખર ચાહી ના આવી, કોઈ ખબર ના પડી.